અને આજ હું ખુશ છું કેમ કે આજ મારા ઘરના આવ્યા છે. એટલે આજ આ પાઘડીયાના શરણોમાં મૂકવી છે એટલે ગરમી થવા માંડી. હવે રે ખૂબ ખૂબ આભાર. હવે ફોટો પડી ગયો એટલે કાઢી કેમ છે તમારે વસૂલ થઈ જાય ને 80 રૂપિયા સાબાના. અને હવે મજા આવશે કેમ કે હું લાગે નાન ખટાઈ જેવો પણ કામ કાજુ કતરી જેવું આપે. અને જોકે આજ તો મજા જ કરવાની છે. લગભગ પ્રોગ્રામ હતો એના 2 મહિના પહેલા પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો કે મિલનભાઈ આપણે પ્રોગ્રામ કરવો છે, શું બજેટ લેવો? મેં પ્રોગ્રામ ઘરનો છે, તમે પ્રોગ્રામ કરી નાખો, ચિંતા બજેટ ની રહેવા દો. મને કે નહીં કંઈક ચોકવેટ કરતો મજા આવે. મેં પ્રોગ્રામ કરી નાખો પ્રદીપભાઈ, ઘરના પ્રોગ્રામમાં શું બજેટ? મને કે નહીં કંઈક આંકડો આપો તો મજા આવે. મેં ધાર્યા હોય એનાથી 500 ઓછા આપજો. મને કે લગભગ 500 જ ધાર્યા. હા અને ભાઈ મારી શરૂઆત અહીંયાથી છે ભાઈ. હા મારો પહેલો એવો પ્રોગ્રામ કે જે હિટ ગયો એ ભવાની ચેરિટેબલ એકવાર ફરીથી જોરદાર તાલીઓથી વધાવો. હા બજેટ વધારામાં સૌથી મોટો ફાળો ભવાની વાળાનો છે. હા અને હવે કલાકારનું ખુલ્લું સમજ્યા સારું હાલે છે. 3 દી કુર્તા ધોવી નહીં તો હાલું જાય છે. પણ કોરોના નો આવવો જોઈએ. આ કોરોનામાં અમારા કુર્તા કડસલી મારી ગયા હતા ઘરે સમજો. હા અને અત્યારે છોકરા મેં તમને કીધું ને કેટલા બુદ્ધિશાળી થઈ ગયા. નકર છોકરી છે ને સાહેબ પાસે રોતી કે દર્શન સાહેબ આખો ક્લાસ મને ફઈ ફઈ કરે. એ કે કોણ છે શરમ વગરના? એ કે સાહેબ આખા ક્લાસના છોકરા મને ફઈ ફઈ કરે. રિસેસમાં ઊભી થાઉં તોય ફઈ ફઈ કરે. ક્લાસની બહાર નીકળું તોય ફઈ ફઈ કરે. સાહેબ રસ્તામાં કે ખાવા મળ્યા તો સાહેબ આખા ક્લાસના છોકરા મને ફઈ ફઈ કરે. સાહેબ કે બે જાજા હમણાં પ્રાર્થના પત્ર એટલે ઊભા કરો. પ્રાર્થના પતિને સાહેબ ક્યાં કોણ છે શ્રમ વગરના આ ક્લાસની છોકરીને ફઈ ફઈ કરે? ઊભા થઈ જાઓ. આખો ક્લાસ ઊભો થઈ ગયો. આની જેવો એક છોકરો બેઠો, વાહ તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે, કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. આ છોકરાના સંસ્કાર જુઓ. આ એક છોકરો એવો છે જે ક્લાસની છોકરીને ફઈ ફઈ નથી કરતો. અને મા બાપે કેટલું સંસ્કારનું ચિંતન કર્યું છે. તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે, કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. સાહેબ ફોનમાં મથોમાં આ છોકરાનું નામ લખો. આ મમ્મી પપ્પાને બોલાવીને એવોર્ડ આપવાનો છે 26મી જાન્યુઆરી. નામ લખો. આ છોકરામાંથી કઈક સંસ્કાર શીખો. કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. બટા તું કેમ ફઈ ફઈ નથી કરતો? એ કે આખો ક્લાસ મને ફૂવા કે એટલે બોલો શું કરો તમે આને? આ બધાને એટલે અત્યારથી એટલી બુદ્ધિ આવી ગઈ છે. હા એટલે મજા આવશે એમ. આજ આનંદ જ કરાવવાનો છે. હા અને દાંત કાઢજો મને. હા કેમ કે 22 જાતના અવાજ આજ કાઢશું, પૂરા કરશું. બરાબર મજા જ કરવાની છે. આવો આનંદ છે આજ તો. અને આજ તો આજ ખરજ ગાયોનો માટે પ્રોગ્રામ થયો. નકર અમે કલાકારો ઘણા ગાયો માટે પ્રોગ્રામ કરવી છે પણ ખૂટિયા ખાઈ જાય છે. હા પણ પ્રદીપભાઈ ખરેખર 3 થી 4 મહિનાથી એકવાર આ સ્વયંસેવક મિત્ર કોને જોરદાર તાલીઓથી વધો અમારો બાપ. આ બધા 3 4 મહિનાથી મહેનત કરે છે ભાઈ. આ આયોજન આવડું કરવું અને એમાંય વરાસાના પબ્લિકને હાસવવું એટલે વિશ્વ બેંકમાંથી લોન લેવા જેટલું અઘરું છે. ગમે એવો કલાકાર બોલતો હોય તો હું જ કરતા હોય જોઈજો. હા અને હમણાં તૂટેલા દિલ તો ઘેરે ઘેરે પડ્યા છે. એ બધાને હાનશે અમારા અપેક્ષા બેના છે. હા બરાબર ને. હા અને આનંદ જ કરવાનો છે. અને મારા ઘરના કઈ મને સાંભળવા ન થાય. હા એટલે ખરેખર નકર મારો પ્રોગ્રામ હતો મેં ગીત ગાયું. મને મોર બની થનગાટ કરે, મને મોર બની થનગાટ કરે. બાબા રોવા મીધા. મેં બાબા કેમ રોવો છો? મને કે અમારે પાડો આમ જ ગાંગરી મરી ગયો. એટલે બોલે હું પાડા થઈ ગયો. અમને કાંઈક પ્રાણીમાં ન ખપાવતા ક્યાંક વ્યવસ્થિત રાખજો અમને જરા. હા અને મજા કરો, આનંદ કરો, એ જ બધું ભેગું આવવાનું છે. નકર એક જણાની સ્મશાન યાત્રા નીકળે. દર્શન તમારા કાકાએ પૂછ્યું કે ભાઈ કોણ મરી ગયું? આગળ પૂછો. મારા કાકા આગળ ગયા. ભાઈ કોણ મરી ગયું? આગળ પૂછ નહીં. મારા કાકા આગળ ગયા. પણ કોણ મરી ગયું? આગળ પૂછ. મારા કાકા કે આ બધા સ્મશાન યાત્રામાં કોઈને નથી ખબર. પાછળ ભાઈ કોણ મરી ગયું? એ કે જો ઓલો આગળ એક હાલો જાય ઓલી દોણી લઈને ગયા. એ કે ઓલો કૂતરું હાલો જાય. હા એ કૂતરા હારે જે ભાઈ હાલો જાય ને એના ઘરવાળી ઓફ થઈ જાય. મારા કાકા ન્યા જાય. હે ભાઈ આ કઈ રીતના થયું? એ ક્યાં કૂતરું જોયું કે હા? એ ક્યાં કૂતરું કયું? એકવાર લવજી કાકાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો મારો બાપ. આપણે વચ્ચે મહેમાનની ઉપર 2 હાથ ઊંચા કરીને વધાવો મારો બાપ. આ બધા હિરલા છે યાર વાલા. હા સમાજને અઢળક ફાળો આપ્યો છે. હા અને અમારે લગભગ હમણાં જ વાત થઈ કે આપણે સંસ્થાની એક છોકરીને લવજી કાકા એ આપણે આપવાના છે પરિચય. પણ આપણે ક્યાં હતા? હા સ્મશાન યાત્રામાં હતા ને. હા એક પૂરો કરી લો પછી તમે તારો ભાઈ આમ જો. હા એક જ મિનિટ. હા તે મારા કાકા સ્મશાન યાત્રામાં ગયા. કોણ મરી ગયું? આગળ પૂછ.
ઠેઠ આગળ ગયા ને તઈ ખબર પડી લે આ આપણે સ્મશાન યાત્રામાં કોઈ ખબર જ નથી કોણ મરી ગયું. એ કે ભાઈ કોણ મરી ગયું? એ કે ભાઈ જે આવેલા છે ને એની યાર કૂતરું આવેલું છે ને ભાઈની ઘરવાળી વખતે કે મારા કાકા ક્યાં કઈ રીતના મરી તમારી ઘરવાળી? તો કહ્યું એ ક્યાં કૂતરું જોયું? ક્યાં એ ક્યાં કૂતરું કહ્યું ને મારી ઘરવાળી વહી ગઈ. મારા કાકા કે કૂતરું મને આપવું. ઓલો કે ડોહો વાહે વ્યો છે બધા કૂતરા હાટોથી જ આવે છે કે હા અહીંયા કોઈ સ્મશાન યાત્રામાં કોઈ નથી આવતું. હા એટલે મજા કરો, લહેર કરો અને આનંદ કરો. ગામની સફરે લઈ જાય એટલે એમને એમ જ હું તમને સોફો બુક કરાવી દે, ખાલી મજા કરાવે. અને આ સારે સિંહની સારે સિંહણ હારે બેઠી. હવે અમારું જે થાય ખરું, ધાર્મિક ભાઈ આવ્યા છે, અલ્પેશભાઈ છે, સુદામાય છે, પટેલ છે, અને આજ મજા છે. અને પાછી સ્ક્રીન મૂકી છે એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે. આમાં ગુંગા કાઢતા હોય ને તોય પકડાઈ જાય. આમાં મારું આવે હા બજેટ કાપે છે હા, પણ હવે મજા આવશે, હવે આનંદ આવશે. અને થઈ ગયું સેટ રેડી? કેમ થયું રેડી? હવે મને સાંભળવા અને સાંભળાવા રેડી ભાઈ? આઠે પાણી છે ને અને વ્યવસ્થામાં હું આ બધા એવું ને વધારો હા રેડી પાકો ને બધા 6 વાગ્યાના રેડી. અને ખરેખર એકવાર અપેક્ષાબેન ને જોરદાર તાલીઓથી વધાવો. પેલા એકવાર વિશાલભાઈ દુધાત ને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અને અમારે ગુજરાતમાં સફળ ઓર્ગેનાઇઝર એમ કહેવાય કે આશીષભાઈ ચોવટિયા ને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અને મને નહીં વધાવો તો હાલ છે, મને હારું વધાવે એટલે આવી ગયું હા. પણ અને તમને શું લાગે અમે કલાકારો નહીં બટકાતા હોય? અમે કલાકારો જેટલા બટકે એટલે તમે એકય ન બટકાવ. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, હું વિશાલભાઈ હતા, છેલ્લે પ્રોગ્રામ પત્યો એટલે મેં ઓર્ગેનાઇઝરને કીધું મેં તમારે રહેઠાણ વ્યવસ્થા ક્યાં રાખી છે આરામ કરવાની? મને કે આપણે આમ જો હાઈવે ટચ મસ્ત ફાર્મ છે, જઈને હુઈ જાવ. હાલો. અને હાઈવે ટચ ત્રિલોકભાઈ ફાર્મ હતું, હું વિશાલભાઈ બરમુડા પહેરીને હુઈ ગયા. તે હવારમાં નીંદર વેલી ઉડી ગઈ. એમ જા ત્યાં બાલ્કનીમાં ઊભા હતા, તે 20-25 જણા વોકિંગ ઉપર નીકળ્યા. મેં ફાર્મના માલિકને પૂછ્યું કોણ છે? મને કે વડોદરાના ટોપ બિલ્ડરો છે બધા, અને રોજ વોકિંગ ઉપર નીકળે. મેં હાલને વિશાલભાઈ આપણે જઈએ, તમે વોકિંગ ઉપર નીકળે બરમુડા પહેરી. આપણે સૂરજ એટલે શાંતિ છે બોલે મને અહીંયા આમ તો આ લોચો ન મળે પણ લોચો ખરો અહીંયા છે ખરો. હા અમે વોકિંગ ઉપર આવેલા બરાબર હા થોડે જાતે સમજા 25 કિલોમીટર આવેલા. મેં જઈ પૂછતો ખરો વિશાલભાઈ વોકિંગ ઉપર જ જાય છે? મેં ભાઈ તમે વોકિંગ ઉપર જાવ છો? મને કે અમે ચોટીલા હાલીને જ આવી છે. મરી જાય ડો. મેં ઉભો રે ડો અહીં સુધી વીએમાં મેં કીધું મેં તમે જાઓ સમજાવો મેં ભાઈ પરસે રેપઝેપ થઈ જાય ભાઈ. અને મેં પાનનો ગલ્લો ક્યાં ખુલ્લો નકરી પાણી લેવી. હા મેં ગાંઠિયા લારી વાળું હાલ વિશાલભાઈ આપણે ગાંઠિયા ખાવા. તો મિતભાઈ 250 ગ્રામ ગાંઠિયા દે ને 250 ગ્રામ ચિપ્સ દે. અને અમે બરોબર જમવા બેઠા ત્યાં અમે ભિખારી આવ્યો. મિતભાઈ આને 100 ગ્રામ દે. અને ભિખારી બરોબર ખાવા બેઠો અને અમે બેહી ગયા. અને છેલ્લે ઓટકાર ખાઈને ઉભો જો ભિખારી ઉભો જો બિલ દેવા જતા ખબર પડી લે આપણે બરમુડો પહેર્યો, પાકીટ તો ઘરે રહી ગઈ. અને ભિખારી આમ તો તાજો બદલી થઈને આવેલો. મને કે નથી, હવે આબરૂ જવાય. અને ભિખારી આપણે મોટા વરાસા બાજુનો હતો. મને કે મૂંઝાય હું ગયા તમે કે દી અહીંયા તો અમારું બિલ ભિખારીએ જ પૂછ્યું. મેં ભાઈ અમે એવા માણા નથી, અમે ફામે રોકાણા હતા અને પાકીટ ભૂલી ગયા છે. એક કામ કર અહીંથી રિક્ષા કરી લે. અને ભિખારી આમ જો મને કે મિલનભાઈ ગાંઠિયા ઠીક હતા, હવે રિક્ષા રેવા જો. ભાઈ અમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસા ગાંઠિયા કઈ કલાકાર જ હોય. હા એટલે મજા કરવા આનંદ કરાવવાનો છે લે. હા અને થોડુંક નવું પીરસવી ને કેમ. અને અહીંથી સફળતા હો પ્રદીપભાઈ, અહીંથી સફળતા ને પીએમ ને એકવાર જોરદાર તાલીઓથી વધાવો ભાઈ. વાહ પીએમ ક્યાં છે? પીએમ છે ક્યાં? ઠીક છે ને મતલબ એ જો કડી કા આવો વધારો ભાઈઓ બહેનો. ખરેખર ખૂબ મહેનત કરી. નકર એક શિક્ષકે ચિત્ર દોર્યું પક્ષીના પગનું, અને નીચે ટીચરે લખ્યું પક્ષીના પગનું નામ જોઈને પક્ષીનું નામ જણાવો. એક ને તનો ઉભો થાય આ પક્ષીના પગ જો અને પક્ષીનું નામ બોલ શું છે? એ કે મેડમ મને નથી ખબર. એ કે તું ફેલ આય તારું નામ બોલ. એ કે મારા પગ જોઈને લખી લ્યો.
અને કેટલી બુદ્ધિ હોય છે. નકર એક છોકરો મમ્મીને કહેતા મમ્મી આજે રાત્રે ગજબ થયું કે બેટા શું થયું કે મમ્મી આજે રાત્રે વોશરૂમ ગયો ને દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ જાય દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ જાય દરવાજો ખોલું લાઈટ થાય પાછી બંધ થઈ. મમ્મી કે ઠેક ફ્રીજમાં જઈ આવ્યો. તૈયાર બાપાએ કીધું કે 4 દીથા દૂધ કઈ રીતના ફાટતું યાદ ખબર પડી. અને નો સમજાય હોઈ જાજો. હા અને મજા કરજો મતલબ આનંદ કરાવવાનો છે અડધો કલાક અને મજા કરવાની છે પીએમ સમજો. નકર એક બેન ના ઘરે સંત ગયા તો બેન રોવા માંડ્યા. એ કે બેન કેમ રોવો છો? કે બાપુ મારે જે સંતાન નથી બાપુ મારે જે સંતાન નથી. બાપુ કે ઉપાધિ કરો માં બેન હું હરિદ્વાર જઈશ દીવો કરીશ તમારે જે સંતાન થાય. સારું બાપુ. એ બાપુ 20 વર્ષ પછી બેન ના ઘરે ગયા તો ડેલી ખોલી 1800 છોકરા આટા ઠોકતા. કે બેન તમારી પ્રજા છે કે હા કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી એ કે હરિદ્વાર દીવો ઓલવા જાય છે. હવે વિયા જાજો ભાઈ હવે. હા એટલે મજા કરો આનંદ કરો પ્રદીપભાઈ. થોડો ટાઈમ છે પણ મજા કરવાની કેમ કે આપણે જાજા અપેક્ષા બંને સાંભળવાના આપણે ગોર માટે ભેગા થયા છે પ્રોગ્રામ આપણો. હા એટલે મજા કરો. અંજાય મારા ઘરના આગળ બેઠા ને મારી મમ્મી કહેતી લાખ રૂપિયા પગાર હોય કેવી દીકરીઓ મળે જોઈએ એવી તારા 40-45 પગાર ને ડાયરેક્ટ કેવી મળશે. મેં હાથ દી કાઢું ને મને કેવી મળશે. 8મે દી મને મારા બાપાએ બોલ્યું મને ક્યાં તો એટલું બધું મૂંઝાઈને કેમ રેખડે છો હમણાં. મેં મારી મમ્મી કહેતી લાખ રૂપિયા પગાર હોય કેવી દીકરીઓ મળે તારે 40-45 પગાર ને ડાયરેક્ટ કેવી મળશે. મને કે ઉપાધિ કરી મમ્મી કેમ કે હું મૂળ 35 લાવ્યો હતો. ઠેક આપણે મોડલ ઊંચું આવશે આવ્યું. હા એટલે મજા કરો આનંદ કરો. હા સિદ્ધાંત ચૂનો વિક્રમભાઈ ક્યાં બેઠા છે ક્યાં? હા એ મને યાદ આવી ગયું સમજો ખરેખર. અને સમજો ખરેખર મર્યાદા બેનો મારો રોનકભાઈ. હા ખરેખર દિલથી ભાઈ કદાચ જોજો ભાઈ બીમાર હોય બરાબર અને બેન હોસ્પિટલમાં એની સાર સંભાળમાં હોય અને 3-4 જણા ખબર કાઢવા જાય અને પૂછે હે બેન મારા ભાઈને કેમ છે? બહુ સારું ડોક્ટરે 3 ટાઈમની દવા આપી છે. 3 ટાઈમની દવા પીધી. અલ્પેશભાઈ કથિરિયાની સફરજન લઈને આવ્યા હતા. એક સિરેડા ખાધી બાકીના હું ખાઈ ગઈ. ખબર તો કાઢવા આવ્યા હતા બધા એમ તો સારું છે તમારે ભાઈ છે ને ડોક્ટરે કીધું રેગ્યુલર ખોરાક લે ને તો 4 દીમાં રેડી થઈ જાય ને 4 પીમ કામે વ્યા જાય. રોવામાં બેન ઠીક થઈ જાય. આટલી બહેનોમાં વિનમ્રતા કે 3 દી દવા લે ખોરાક લે એટલે તમારા પાસે તદ્દન રેડી થઈ જાય અને કામ કરવા મળશે. આ બેનનો એટલો મીઠો જવાબ. આ નાનું ઊંધું બને જોઈજો. બેન બીમાર હોય ને ભાઈ આટા ઠોકતો હોય. હું નકરો બાબુ નાખશો સિદ્ધાંત નાખ ને નથી ખબર પડતી તને. સુનો સિદ્ધાંત રાખવાનો જો આ બધું કાઢ નાખ મોટા ફાટે. સિદ્ધાંત રાખો ને ભલામણ તમને ખબર નથી પડતી. આપણો દેશ ઈ જ રાખો સિદ્ધાંતનો ભલામણ. કાલથી બંધ હો બીજો આપણે માવા ખાવાનું બંધ કરી દેવા. ખબર નથી પડતી બધાને. બાકી લખી નાખી અને 3-4 જણા ગલે આવે પૂછશે હે ભાઈ શું છે મારા ભાભીને કેમ છે? હું જવાબ દે લાગતું જ રહે એમ. મારા બાની કીધું ને પવન તો નાખે છે મારા જો કોઈ ધ્યાનમાં રાખજો ડોહો મરવા તો દે. ઉતાવળું જ એટલી છે આ બધા. નકર એક જણો મને કહેતો મને કે લગ્ન કરીને બહુ દુખી છે. મેં કે હું છું એ કે લગ્નના 2 ફેરા ફેરો લાઈટ ગઈ. પણ એમાં દુખી હું છે મને કે 2 ફેરા ગોર બાપા ફરી ગયો. પણ ફરી જો પૂરું છું હવે હું છે મને કે ગોર બાપાને કાલ ફોન આવ્યો કેદી ડુમર જાવ એટલે બોલો કેટલો મગજમાં કરી ગયો છે. હા મજા કરો અને બધા મજા જ કરે છે. હા અને ખરેખર મજા આવ્યા કરશે સમજો તમને. અને આપણા સુરતમાં કેટલી નવરાઈ છે ને દર્શનભાઈ કોઈને નથી ખબર. આપણે એમ થાય કાપોદરા કેવડું મોટું એક્સિડન્ટ છે 7-8 જણા કપાઈ જાય છે. વચ્ચે જઈને જુઓ શું હોય ખબર એક લેડીઝ નું એક્ટિવા ભટકાણું 5 જણા પંખો સીધો કરતા છે. ક્યાંય ઓલી બધું ક્યાંય આટલી મર્યાદા અને આમ તો દાતારી સુરતમાં પડી છે. નકર વરાસે એક્સિડન્ટ થયું એક છોકરી લોહી લોહાણ પડી ગયો તે બાબા જોર જોરથી શરબત લાવો ઝડપથી લીંબુ સોડા લાવો જે મળી ઝડપથી લાવો જે ઝડપથી લાવો છોકરી ભટકાણી લીંબુ સોડા લાવો. એક જણો થોડીને લઈને ગયો લો બાબા જલ્દી જલ્દી. તે બાબા પી એ કે બાબા તમે કેમ પી જાય કે હું આવું જોઈ નથી તો આનું શું કરો તમે આ લોકેશ કે
હા અને ખરેખર કહેતો એવો છું કે વર્ષોથી આપણે કે દેશમાં આપણે કદાચ ગામડે જાવી તો આપણે સુખી છવી, અહીંયા છવી તો સુખી છવી, ખાલી એમ્બ્રોઇડરી ન કરો, કરો પણ વ્યાજે લાવી બરાબર. આપણે સુખી જવાનું કારણ શું કે આપણા બાપ દાદાએ કદાચ ગમે એવો દુકાળ પડ્યો, ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવી, પણ ગામડેથી એકેય વીઘો જમીનનો ટુકડો ઓછો નથી કર્યો, એટલે આપણે સુખી જવાનું કારણ શું કરવા ઓછો નથી કર્યું કારણ ખોટા હોય છે એટલે હમણાં બાબા હવારમાં દવાખાને સીતારામ બોલો તો આખું શરીર ઉકાળા એ કે દાદા ઉકાળા મારે ત્યારે કોરોનાનો બહુ વાસ છે, તાવનો રિપોર્ટ કરી લ્યો. અને અલ્પેશભાઈ અમુકને તો ખબર જ નથી કોરોના શું છે. મારા કાકાએ દેહમાં મારા બાને ફોન કર્યો, હાલો બા, એ બા મારો ઓન કોરોના આવ્યો. મારા બા એવા સારું કર્યું, લગન પછી બિચારને 8 વર્ષ કાંઈ ન થાય, અરે ડોહો રોગ છે આ દીકરો નથી, એના આખા ગામમાં પેંડા બેઠા બોલો, ત્યાંથી સોફો લખાઈને જાય બા બંધ કરો, રોગ છે ડો દીકરો નથી, એને ખબર જ નથી, એને કે દીકરો દીધો હોય છે ભગવાન સમજાય. હા બહુ સારો સમજો, વજન એવો એ રોગ છે બા. હા ત્રીજે ઉપડી જાય. દાદા દવાખાને ઉકાળા મારે હું કરું? દાદા મેં કીધું એ પ્રમાણે કોરોનાનો રિપોર્ટ કરાવી લ્યો, અને આમ જો તાવનો રિપોર્ટ સાથે કરી લઉં છું. રિપોર્ટ લેવા સાંજે 6 વાગે આવજો. સારું હાલ દાદા 6 વાગે રિપોર્ટ હું છે રિપોર્ટમાં ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ ડાયાબિટીસમાં નો કરવડે લુકા કે ગુજરાતી કે ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે. એટલે તું તો હાવ આટા વગરનો છો, કઈ ગુજરાતી કે નહીં. ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. તેણે બાપા સામે બેઠી ભારે ભાગ ચાલે, આપણે 3 મહિનાથી રેશન કાર્ડ માં થતી લે બોલા કેટલી ભૂલ્યું આ જમીનું વેચે, આવા કોકના શેઠા દબાવ્યા વેચે નહીં. હા બુદ્ધિયું જેટલી થઈ ગઈ સમજ્યા. દર્શનભાઈ દાંત કાઢેલ અમને મજા આવી ભાઈ. હા પણ મારે લગભગ મિમિક્રીની ફરમાઈશ આવી છે, અને પહેલી મિમિક્રી એમ કહેવાય કે જિગ્નેશભાઈ કવિરા. હા ઇફેક્ટ આપજો, અવકાશ આપજો. જિગ્નેશભાઈ કવિરા જો. હા જીગાભાઈ ઓરિજિનલ. હે એવી દુઆરે કરું ધીમારા, હે એવી દુઆરે કરું ધીમારા, અમારા કાળો ભીમનાથને મોગલ હાચવીને રાખજે. પણ એ કાળો ભીમનાથ માટે ગાવું હોય ત્યારે કે દિલને દુશ્મન ના આપે એવા ગાવયા ગઈ, કે દિલને દુશ્મન ના આપે એવા ગાવયા ગઈ, જેને જોઈને હસતો કાળો ને રડાવી ગઈ. અને ખરેખર આ નવો નવો સંબંધ થાય ને તઈ જ દીકું દીકું હોય, પછી દીકું ને બે શીખું. અને નવો નવો સંબંધ છે ગાડીઓ કેમ બેઠા જોઈએ, વાહે બીજા 4 હામી જાય એમ હોય. ક્યાં જાઉં ડુમસ લઈ લ્યો ને, એ બુધવાર હોય લાપીનો જ 1 on 1 કારખાનેથી ઉપાડ લીધો હોય લેસરમાંથી, આમ બેઠા હોય નવા નવા હોકે છે. સગાઈને 5 મહિના જજો છવા દ્યો, લગ્ન થઈ જવા જો, જવા જો લગ્નના 5 વર્ષ જજો, જવા જો માથા કોઈ શું કરો અને 10 જાવજો દેવા મને આગળ. આ છેલ્લી વાર તાર બાપ ની એમ ના પડતી ને કે આગળ પકડી. અને ખારમાં એટલા રોદા લીધે જાય, એટલા રોદા લીધે જાય, માંડવે પૂકે તે ગરધણી પૂછે એકલા આવ્યા મારે બેન ન આવ્યા તો ખબર પડે ઠેક ઓલી રોદે રહી ગઈ છે, એટલી ગાડી ઉલાડે આવતા હોય. હા નકર એક જણા પત્ની કહેતી હતી, હું નકરો આખું જિંદગી મોદી મોદી કર્યા કરો, એને જેવો એકાદો ગુણ તો પાડો. તેને ઘરવાળો એવો એ કે તો હું તને મૂકી દઉં. હા એટલે મજા છે. હા પણ ફરમાઈશ આવી છે ઘણી બધી, અને લગભગ આ સુદામા ગ્રુપ ને બધું તો ભાઈ એકવાર સુદામા ગ્રુપ ને જોરદાર તાલ્યું હતું બધા ભાઈ. આ બધા સુદામા ગ્રુપ, અમારે ભવાની ગ્રુપ, આ બધા કોરોનામાં બહુ સહાયો આપીશ ભાઈ. હા અને આ બધા કોઈ સ્વાર્થ નથી હો ભાઈ, આ બધા એમને સેવા કરે છે ભાઈ, પોતાનો ટાઈમ કાઢીને. અને આપણે બધા માવા ખાવી છે ગલે ઉભા. હા પણ આવા સેવાના કાર્યોમાં મારું બાપ તમને આપ્યું હોય ને કુદરતે તો વરહતા રહી ગયો, હો તો વરહતા રહી ગયો. નકર એક જણાની ઘરવાળી અને બે પતિ પત્ની પાણીપુરી ખાવા ગયા, હો. અને હવે તો ઓલી ફ્લેવર વાળી પાણીપુરી આવી ગઈ છે, લીંબુ ફુદીના જીરા લસણ, હે તે બધી પાણીપુરી ખાઈને નીકળે ને તે ઓલા બેને કીધું, હે ભાઈ
બધાય પાણી લીધા, ઓલું શેલું કેમ ન લીધું? કે બેન હાથ ધોવાનું છે. વેગી અમારે હાડું રહેવાય જોઈએ કે હા. નકર એક લેડીઝ કટલરીની દુકાન ગયા ને, કટલરી લેવાઈ ગઈ, હાડીની દુકાને ગયા. તે હાડીની દુકાન વાળાને ગગલાવા માંડ્યા, તને બુદ્ધિ જેવું છે કે નહીં, શરમ વગરના. એ કે પણ બેન હું થયું? તને બુદ્ધિ જેવું કઈ છે? નોનસેન્સ. કે બેન શું થયું? તો માણસો સાડીની દુકાનમાં દીપિકા પદુકોણના ફોટા રાખી, ઐશ્વર્યા રાયના રાખી, કેટરીના કેફના રાખી, આવી કાળી બોબડી બાઈના રખાય. દુકાનવાળો કે બેન આ બાજુ વિયાવ હરીસો છે, હવે તમને તમારા રૂપે નથી વર્તા. હા, એમાંથી બહાર નીકળી જાવ કાલે, એટલે બહુ થઈ ગયું. હા, મજા કરી, દર્શન થયો, આનંદ આવ્યો. હા, સેલ્ફી લઈ લે. આ ફેસ એક્સપ્રેશન જોક્સ, આ મોઢા ઉપર જોવો તો મજા આવશે. હમણાં એક બેન બહુ સારા એવા મૂર્તિકાર હતા, અને એને ખબર પડી ગઈ મારું મૃત્યુ નજીક છે. તેણે એની જેવા સેમ ટુ સેમ 2 પૂતળા ઊભા કર્યા. અને જે યમરાજ લેવા આવવાનું હતું તેથી નક્કી કર્યું પૂતળા ભેગી ઊભી રહી જાય, એટલે યમરાજને ખબર નહીં પડે કોનો જીવ લેવો. પછી આપણે નાના વર્ષના ઢાક બાજુના 2 પૂતળા બને ને કે સેમ ટુ સેમ, ડીટો ટુ ડીટો, સુપડા સાફ. અને યમરાજ જેથી લેવા આવવાનું હતું ને, યમરાજને થોડું કામ હતું, એટલે યમરાજે કીધું, ચિત્રગુપ્ત મારે થોડીક ઉઘરાણી છે. નાના વર્ષના ઢાળક બેન નો જીવ લેવાનો છે, જા. ચિત્રગુપ્ત ગયો, બેન ને ખબર રીતે જીવ લેવા આવવાનો છે. બેન હજડ ઉભા રહી ગયા, લોસો ખાઈ. ચિત્રગુપ્ત ક્યાં તો તૈણે હરખા દેખામાં કોનું જીવ લેવું? બેન હજડ હતા અમરેલીના. ચિત્રગુપ્ત કે આપણું કામ ને, હાલો નીકળો. એ કે ભલા મણા નાના વર્ષના ઢાળે જીવ લેવા આવ્યો, બેનનું પિયર પાછું અમરેલી, મંડળીઓ વાળા, આમાં કેમ પૂગવું યાર? પીએ ગયા ચિત્રગુપ્ત. યમરાજ ચિત્રગુપ્ત બેનનો જીવ લેવા ગયો તો નાના વર્ષના ઢાળાથી. એ કે બાપુ આલુ પૂરી લઈને આવ્યો પણ જીવ નો લઈને આવ્યો. તો તું હું જ્યાં જોતો? બાપુ હું જોતો, હું સીધતનો માવો ખાઈને આવ્યો, મજા આવી. 4 માવા લેતો આવ્યો બાપુ, એવું પણ બેનનો જીવ ન લે. પણ હું કરવા ન લેવો બાપુ? 3 પૂતળા હરકા દેખાય, 2 માં સેમ ટુ સેમ છે ને, એક બેન છે, ખબર નથી પડતી કોનો જીવ લેવો. સાનો રે, હું જાઉં છું. યમરાજ ગયા, બેન તો હજડ હતા. યમરાજ કે ચિત્રગુપ્ત તો હાસું કહેતો હતો ભલા મને. કોનો જીવ લેવો? પછી યમરાજને લાઈટ લે, આ તો લેડીઝ. આવા સરસ પૂતળા હોય અને હું સેલ્ફી ન લઉં. જેવા યમરાજ આમ સેલ્ફી લેવા જાય, ઓલા બેન આમ કહ્યું, ડબ્બા બે લુખી અહીંયા સીધી ઉભી રહી હોય તો પણ બંધ કરી જો. અને માવું એ 9 મહિના પેટમાં પડ્યા હોય, માનતાઓ રાખી હોય, અને દીકરાને જન્મ આપ્યો હોય, એ દીકરા ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ બનીને બેઠા હોય, મિસ ક્યુટી પાય. અને આમાં આપણા સુરત વાળા પાસે ફેક આઈડી 4 વગાડ દે મૂકો. હા હા, બંધ કરો. હા, અને મજા કરો. પણ આ જોક્સ મારો ભાઈ જિંદગીનો તો બહુ મોટો દીધો હતો. પણ આ જોક્સ થી ખરેખર મિલન તળાવ્યા બહાર આવ્યો મોરબા. આ જોક્સ થી. હા, પણ આ ગજરામાં બહુ ફરક છે. કદાચ ઇટલીનું કપલ બાંકડે બેઠું હોય અને છોકરો છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય રોમેન્ટિક, અને છોકરો છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારશે, જો લવ યુ ડાર્લિંગ. ઇટલી. હવે તમે વી આવો જર્મનીમાં, છોકરો છોકરી બાકડે બેઠા હોય, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા હોય, અને છોકરો છોકરીને મોઢે પ્રેમથી ગુલાબ મારશે, જો સો સ્વીટ હબી. પછી ભલે હબીને ઘીની ડબ્બી ખોલતા ન આવડતી હોય. અને સૌથી છેલ્લે વિયાવો ઇન્ડિયા, એમાં આપણે વિયાવો વરાસા બાજુ, છોકરો છોકરી બાકડે બેઠા છે, મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે, અને છોકરો છોકરી મોઢે પ્રેમથી ગુલાબ મારશે, જો તારો બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગર ના, હા વાટા વગર નો સોતું તો. મારા બાપા ના જ પડતા હતા સંબંધની, કહેતા હતા બંધુ કે દેવાય, ધંધુ કે ન દેવાય. આખો બે આમ આટલો ફરક છે આપણે આમ. હા, અલ્પેશભાઈ વાહ 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 વાહ, મજા કરો ના, આનંદ જ કરે છે ને આપણે.
પણ કદાચ આપણા સુરતમાં કેટલી બુદ્ધિનો દાખલો આપું, કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક મારવાડી વ્યક્તિ બહાર ઊભો હોય, એ મારવાડી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, એ મારવાડી વ્યક્તિ તમને શું કહે જોજો, રામ રામ સાહેબ, आपका खूब खूब आभार साहब, मेरे को गाड़ी में बिठाया मारवाड़ी व्यक्ति। હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને મરાઠી વ્યક્તિ બહાર ઊભો હોય, એ મરાઠી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, એ મરાઠી વ્યક્તિ તમને શું કહે જોજો, ओ भैया आपका खूब खूब आभार, थैंक यू सो मच, आपने मेरे को गाड़ी में बिठाया, लिफ्ट दिया। આ મરાઠી વ્યક્તિ। હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને કોઈક પંજાબી વ્યક્તિ બહાર ઊભો હોય, એ પંજાબી વ્યક્તિને તમે ગાડીમાં બેહારજો, એ પંજાબી વ્યક્તિ તમને શું કહે જોજો, ए पाजी तुसी ग्रेट हो, आपने मेरे को गाड़ी में बिठाया, लिफ्ट दिया, थैंक यू सो मच, मेरे को जहाँ पे जाना था छोड़ दिया, थैंक यू। આ પંજાબી। અને હવે કદાચ તમે અહીંથી ગાડી લઈને નીકળો અને આપણો યોગી શોક વાળો કોઈ ઊભો હોય, એને તમે ગાડીમાં બેહારજો, હું કે જોજો રોજ અહીંથી જ નીકળો છો તો હું આ શું છે ટિફિનનું ડબલું લઈને 15 મિનિટ વહેલો આવી આવે, સમજાય, આપણો સીધો લાગ કરી લેવા વાળો। હા એટલે મજા છે, આનંદ છે, હા, અને મજા આવે છે ને, હે, હા એમ ઘાયલ, વાહ 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 વાહ, મજા કરો મતલબ। અને આ તો હું હમણાં એક પ્રસંગ હમણાં આ તો વચ્ચે લેતો, પણ આ તો હમણાં નથી લેતો, અત્યારે લગ્ન પ્રસંગ બહુ સુધરી ગયા। અલ્પેશભાઈ અમે તો તમારા લગ્નમાં હાજરી આપી, મજા આવી, ખાધું। પણ આમ જો પ્રદીપભાઈ, પહેલાના લગ્ન હતા ને એમાં ઉતારા મોટા હોય પણ બાથરૂમ નહોતા। હા ખરેખર છે ભાઈ, જાન આવો ને બાબલાને પૂછો, ડબલાને ખરીદી કરવા જતા અમરેલી, ઉતારો તો મોટો પણ બાથરૂમ નો, સમજાય, અને એ કુંડી ભરી રાખી હોય શેવાળ કાઢી, જાને હાટું આવે એટલે, અને એ ડબલા ચા ટીંગાડે, ઓલી ડેલી હોય ને ટીંગાડી દીધા હોય, અને એક જણાને સ્પેશિયલ રાખ્યો, જો ભાઈ કુંડી ખાલી નહીં થવા જો, આ જવાબદારી તમારી। જાનમાં આપણે આમ જો કાંઈ કસર ન હોવી જોઈએ, ડબલું પર એટલે પાણી જોવું તેમ ગહાવું ન જોઈએ તળી, કેમ કે આપણે જાન લોટકી છે, અમને ખબર છે, પાણી ન ખૂટવું જોઈએ, બરાબર, એ જવાબદારી તમારી। અને ભાઈ ઢોલ વાળા શું થયું, ભાઈ એને ફોન કર્યો, ભાઈ આમ જો આયેલ તારે હવારમાં 7 વાગે વિયાન, હા ભાઈ મને ખબર જ હોય, મારું ધંધો જ, હા ભાઈ વરરાજો આવે તારે ઢોલ વગાડવા માંડવાનું સીધો, અને સીધો ઢોલ વગાડીને માંડવે મૂકી આવવાનો। સારું ભાઈ, શું કીધું ખબર પડી તને, કે હા મને ખબર, નહીં તારે વરરાજો આવે ઢોલ વગાડતો વગાડતો સીધો માંડવે મૂકી આવવાનો, હા ભાઈ મને ખબર, હાલ હવારમાં 7 વાગે વિયો, અને એ બરોબર હવારમાં જાન ઉતારે પૂજી હોય, પણ એમાં એવું હોય વરરાજો ઘરે એટલું ખાઈને આવ્યો હોય, અહીંયા વાના ખવાઈ ગયા હોય, અને ઓલું શું છે રબડી ને ભજીયા બધું ભેગું થયું હોય, સમજાય, એટલે આમ વરરાજો અંદરથી કહવાટ હોય, મારો બાપ, હાય મારો ભારત માતા કી જય, મારા નાથ તારી કૃપા પરંપાર છે। પાછા એ વરરાજાને પોખો આવે, એ લાલ પીળી લાઈટું કરો લાડડો મારે જોવો છે, આખલો છે કે ખૂટ્યો બેનો ગીત ગાય છે પાછું, પણ વરરાજો અંદરથી કહવાટો, સમજા, મારો બાપ ઓલી રબડી ભેગી થઈ હોય કે ને મરી જાય, મારો બાપ ધીમે ક્ષણમાં નઠો મચે, શું છે ડબલું ભરી નહીં, ડબલું ભરી તે હણવર પાછો ડબલું ભરવા જાય, એ એક હાથમાં ડબલું અને કાખમાં કટાર, જેવી ડોલી ખોલે ને ત્યાં ઢોળ વાળો મોર થાય, દુડબુમ દુડબુમ, એ માંડવે નથી જાતો ને રેઠો મોઈ કરી, એને એમ કે માંડવે જાતો હોય, સમજે, હા, એટલે મજા કરો આને, હા હા હા, લઈ લો, હા લઈ લો। અને ખરેખર અટાણે તો પ્રસંગ બહુ સારો થઈ ગયા અલ્પેશભાઈ, નકર પહેલાના લગ્નમાં ડાલડા ઘીની મીઠાઈ આવતી, ગીત લઈ લો અહીંથી ચાલુ થઈ જાય આપણું, ઓકે મેં નહીં પાપો બેન સો, અત્યારે મીઠાઈઓ સુધરી ગઈ, પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી, અને એ જો લગ્નમાં બેનો હથેકનો મેકઅપ કર્યો હોય, ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય, અને હાથમાં હળી ગયેલ છોકરું થયેલું હોય, અને એ લગ્નમાં જોજો અલ્પેશભાઈ બહારનો પ્રસંગ હોય ને બેનો ઘર કરતા વધારે કાંઈ ખા, તારો બાપ ખાઈ લે, ઘર જાઉં ક્યાં મળવાનું ખાઈ લે, નાયક ને અલ્પેશભાઈ વરો 1 વાર જ છે ખાઈ લે, ખાઈ એનોય વાંધો નહીં, અમુક બેનો ઓલી રૂમાલમાં પોટલીઓ વાળે બૂસ મારે, તાર બાપને બહુ ભાવે, નાખ બેન તમે કેટલી લીધી, 8 લે, મેં 4 જ લીધી, નાખ બૂસ મારે,
અને એ ડાલડાગીની મીઠાઈઓ ખાધી હોય અને લાલી બાલી બધું હેઠું ઉતર્યું હોય અને ગળા પેક થઈ જાય એમ જાય. અને આવા ગળે જોજો બેનો રાડ્યું નાખતી છે, તાર ભાઈ કઈ દેખાતા નથી ઠેકી કુંડિયા ઠેક બે વાર ગળા પેઈ જાય. અને આવા ગળે લગ્નમાં જોજો બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ હશે. અને લગ્ન ગીત કેવાય છે જોજો, લગભગ આ જ રાગમાં ગાજુ આમ બેઠી હોય છે, ગાજો શરમ ગયું બેઠ્યો નો રચ્યો હાવ કુંડા લાગી કોકના પ્રસંગમાં આપણે. અને ઉતાર બાપને નાશ પાડતી તો કોઈ પ્રસંગમાં બે દી વહેલું ન હોય. આપણે બધા અહીંયા 500 સાંડો લખાય, બધા લોકા હો લખાઈને વ્યાઈ જશે. ઠેકો વાતો મૂક ને ચાલુ કર્યો ગીત આય ઠેક તું ઉપર ગાજો બેઠી નો રહેજો રમલી. અને તું તાર બાપને સાન મંદિર બે સડાઈ દે આગળ હમસીનો નથી કહ્યું ઠેકાયેલા ઉપાય. અને પછી જે બેનો લગ્નના ગીત ગાતા આ જ રાગમાં ગાતા છે જોજો, ગાજો કે ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો મારા વીરને ખબર નહોતી આયના બાપ કરતા મોટ. આપણે તો આ ગીત સાંભળો ને એને કહેતા ગલો કાઢીને હોલ્ડરમાં આંગળે મૂકી દેવાય. અને આ ગીત તો અલ્પેશભાઈ ઠીક હતા, ધાર્મિકભાઈ અમુક બેનોલી ઉકડી ઉઠાડો છે ને ઉકડી તે જબરું ગીત ગાતા, એ લાંબી કરશી ટૂંકો ડાળ રે એ હંસાના ઘરમાં ગોરધન આવા ગીત હતા. પણ આ ગીત મારો બાપ ક્યાં આવી ગયા ની ખબર નથી.